સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં રાજકોટમાં ધોરાજીમાં ખરીદી કેન્દ્ર બહાર જ ખેડૂતોની લાઈનો જોવા મળી છે। ખરીદ કેન્દ્રો બહાર જ ખેડૂતોની લાંબી કતાર, ટેકાના ભાવે ખરીદીને પગલે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી, જેમાં રાત્રે ઠંડીમાં ખરીદ કેન્દ્ર બહાર ખેડૂતોના વાહનોની લાંબી કતાર જોવા મળી છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 10,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 7,000 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી થઈ ચૂકી છે। તો દરરોજ 150 જેટલા ખેડૂતોને મગફળી વેચવા બોલાવાયા છે, જ્યારે ટેકાના ભાવે ખરીદીને પગલે ખેડૂતોની લાઈનો લાગી છે। ખેડૂતોની લાંબી કતારો, રાત્રે ઠંડીમાં ખરીદ કેન્દ્ર બહાર ખેડૂતોના વાહનોની લાંબી કતારો જોવા મળી, જેમાં 10,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે।